Hello students, welcome again to the new topic of decision making system in the company. This is the video of decision making system in the company part 2. Let's start. હવે આપણે આ વિડીયોમાં 3 ટોપિક્સ ઉપર ડિસ્કશન કરવાના છીએ. કયા કયા? AGM, EGM and board meeting. Okay? So among all types of company meetings, shareholders meeting, including AGM and AGM, and the board meeting are more important. જેટલી પણ કંપનીમાં મીટિંગ્સ થાય છે, બરાબર, તો એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મીટિંગ્સ કયા કયા હોય છે? શેરહોલ્ડર્સ કંપની મીટિંગ, શેરહોલ્ડર્સ મીટિંગ એન્ડ બોર્ડ મીટિંગ્સ. Most provisions of the Act are directly associated with the shareholders meetings and board meetings. જે પણ પ્રોવિઝન્સ છે એક્ટની અંદર જે પણ પ્રોવિઝન્સ આવે છે એ બધા શેરહોલ્ડર્સ મીટિંગ એન્ડ બોર્ડ મીટિંગ્સમાં એસોસિએટ થાય છે. We will discuss following 3 types of meeting in detail. તો આપણે આ 3 મીટિંગ્સ છે એને ડિટેલમાં એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. તો કઈ કઈ મીટિંગ છે? એન્યુઅલ જનરલ મીટિંગ AGM, સેકન્ડ વન છે extraordinary journal meeting, third one is board meeting. Okay, તો સૌથી પહેલું શું છે? એન્યુઅલ જનરલ મીટિંગ. એન્યુઅલ જનરલ મીટિંગ AGM એન્ડ આસેમાં આપેલું છે તમારે સેક્શન 96 માં એની ડિટેલ્સ એના પ્રોવિઝન્સ આપેલા છે. The annual general meeting of a company is an annual meeting of the body of members. Annual general meeting કોને કહેવાય છે? કે તમે જે એન્યુઅલ મીટિંગ કરો છો 1 યરમાં, એ ગમે તે બધા મેમ્બર્સને ભેગા કરીને જે મીટિંગ કરો છો એને કહેવાય છે એન્યુઅલ જનરલ મીટિંગ. એવરી કંપની, વેધર પબ્લિક ઓર પ્રાઇવેટ, ગમે તે કંપની હોય, પ્રાઇવેટ હોય યા પબ્લિક હોય, having share capitals or not, limited, unlimited, must hold AGM. એમને શેર હોલ્ડર્સ હોય, નો હોય, લિમિટેડ કંપની હોય, નો હોય, પણ એમને એન્યુઅલ જનરલ મીટિંગ કમ્પલસરી હોલ્ડ કરવાની હોય છે, મીન્સ કન્ડક્ટ કરવાની હોય છે. એવરી કંપની અધર દેન a one person company has to hold each year a general meeting as its annual general meeting. 1 person company, જે એક જ મેમ્બર છે જે કંપનીમાં, એને મૂકીને બીજા જેટલા પણ કંપનીઝ હોય છે, બરાબર, બધાને એન્યુઅલ જનરલ મીટિંગ કન્ડક્ટ કરવાની હોય છે. ઇન એડિશન ટુ એની અધર મીટિંગ, a company should specify in the notice about the type of meeting. In short, a company must hold one meeting in each calendar year. હવે એની માટે થઈને કંપનીને જે પણ મીટિંગ છે, બરાબર, એન્યુઅલ જનરલ મીટિંગ છે, એની માટે એને નોટિસ દેવાની હોય છે. ઇન શોર્ટમાં આપણે સમજીએ કે એન્યુઅલ જનરલ મીટિંગ શું છે, કે કંપની મસ્ટ હોલ્ડ વન મીટિંગ ઇન ઈચ કેલેન્ડર યર. એક વર્ષમાં 1 થી 12 જનવરીથી ડિસેમ્બર સુધીમાં તમારે કંપનીમાં એક મીટિંગ કન્ડક્ટ કરવાની છે, એને કહેવાય એન્યુઅલ જનરલ મીટિંગ, બરાબર. હવે પ્રોવિઝન્સ relevant to AGM. So the Company Act 2013 makes some provisions relating to annual general meeting of a company. જે કંપનીઝ એક્ટ 2013 છે એને અમુક પ્રોવિઝન્સ બનાવ્યા છે એજીએમ માટે થઈને. તો ફર્સ્ટ વન, એમાં સૌથી પહેલો શું છે? ટાઈમ પીરિયડ ઓફ ધ ફર્સ્ટ એજીએમ એન્ડ સબસિક્વન્ટ AGMs. સેક્શન 91 સબસેક્શન 1. તો પહેલી જે એન્યુઅલ જનરલ મીટિંગ હોય એના પછી જે એન્યુઅલ જનરલ મીટિંગ હોય તો એના ટાઈમ પીરિયડ શું હોય છે? તો ફર્સ્ટ સૌથી પહેલા એની અંદર 3 પાર્ટ આવે છે. તો ફર્સ્ટ એજીએમ, પહેલી જનરલ મીટિંગ ક્યારે હોવી જોઈએ? તો in case of the first annual general meeting of a company, it shall be held within 9 months from the date of the closing of first financial year of the
કંપની જે પહેલો ફાઇનાન્શિયલ યર છે કંપનીનું પૂરું થવાનું એના 9 મંથની અંદર તમારે પહેલી જનરલ મીટિંગ એન્યુઅલ જનરલ મીટિંગ કન્ડક્ટ થવી જોઈએ, બરાબર. સબસિક્વન્ટ એન્યુઅલ જનરલ મીટિંગ, તો સબસિક્વન્ટ જનરલ મીટિંગ હોય છે તો the AGM must be held within 6 months from the closing financial year, where the first AGM of the company has been held within 9 months from the date of closing its financial year, then it need not be held another AGM in the year of corporation. તમે એક વખત જે ફર્સ્ટ એજીએમ ગોઠવી દીધું છે, કન્ડક્ટ કરી દીધું છે, પછી તમારે બીજી એજીએમ મીન્સ એન્યુઅલ જનરલ મીટિંગ કન્ડક્ટ કરવાની જરૂર નથી. જે ક્લોઝિંગ ફાઇનાન્શિયલ યર હોય એના તમારે 9 મંથની અંદર તમે મીટિંગ કન્ડક્ટ કરી દીધી હોય તો એના પછી તમારે બીજી મીટિંગ કન્ડક્ટ કરવાની જરૂર નથી. ટાઈમ ગેપ બિટવીન ટુ મીટિંગ્સ, so the gap between the two AGMs must not more than 15 months. પહેલી જે એન્યુઅલ જનરલ મીટિંગ તમે કરી પહેલા વર્ષમાં, બરાબર, તો બીજા વર્ષમાં તમારે એ ટાઈમે લગભગ એના આજુબાજુ કરવાની રહેશે. તમારે 15 મંથની અંદર જે પહેલી જનરલ મીટિંગ તમે કરી એન્યુઅલ જનરલ મીટિંગ એ દિવસથી એ મંથથી ગણીને 15 મંથની અંદર નેક્સ્ટ 15 મંથની અંદર તમારે બીજી એજીએમ કન્ડક્ટ કરવાની રહેશે. હવે નોટમાં શું આવશે, એ 1% કંપની, આ તો પ્રાઇવેટ અને પબ્લિક કંપની માટે થઈ ગયું. હવે 1% કંપની માટે, a 1% company is not required to hold annual general meeting because there is only one member in such a company. એ 1% કંપની જે છે એને એન્યુઅલ જનરલ મીટિંગ કન્ડક્ટ કરવાની જરૂર નથી, કેમ કે એના કંપનીમાં એક જ મેમ્બર હોય છે. એક્સટેન્શન ઓફ ટાઈમ, the registrar may for any special reason extend the time not exceeding 3 months within which any annual general meeting shall be held. However, this extension is not available for the first AGM. હવે તમે કંઈક એજીએમ જે એન્યુઅલ જનરલ મીટિંગ તમે કરવાના હોય, બરાબર, એમાં તમારે તે દિવસે એટલા મંથ પછી તમે મીટિંગ કન્ડક્ટ ન કરી શકો 15 મંથની અંદર, તો જે રજિસ્ટ્રાર છે એ તમને 3 મંથનું એક્સટેન્શન આપે છે. 15 મંથ સુધી, મહિના સુધી તમે મીટિંગ ન કરી શકા તો બીજા જે 3 મહિના છે એમાં તમારે મીટિંગ ગોઠવાની રહેશે. એમાં તમને 3 મંથનું એક્સટેન્શન મળે છે. પણ એ જે ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ હોય છે એમાં તમને કઈ એક્સટેન્શન મળતું નથી. એ તમારે 9 મંથની અંદર જે ફર્સ્ટ તમારું ફાઇનાન્શિયલ યર હશે એના 9th મંથની અંદર તમારે કમ્પ્લીટ કરી લેવાની રહેશે, કન્ડક્ટ કરી લેવાની રહેશે મીટિંગ. Third one, day, hour and time of holding AGM, section 96, subsection 2. So every annual general meeting shall be called during business hours. છે પણ તમે એન્યુઅલ જનરલ મીટિંગ કન્ડક્ટ કરો એ તમારે બિઝનેસ આવર્સ મીન્સ that is between 9 AM to 6 AM on any day that is not a national holiday. નેશનલ હોલિડે ન હોય એના ગમે તે બીજા દિવસો જે હોય તમારે જે બિઝનેસ આવર્સ હોય છે 9 AM to 6 PM સુધી તમે એન્યુઅલ જનરલ મીટિંગ ગોઠવી શકો છો. અને એ તમારે ક્યાં હેલ્ડ કરી શકો છો, રજિસ્ટ્રાર ઓફિસમાં યા કંપનીમાં યા ગમે તે જ્યાં કંપની છે એના સિટીમાં, ટાઉનમાં, વિલેજમાં, બરાબર, તમે ગમે જગ્યાએ મીટિંગ કન્ડક્ટ કરી શકો છો. Powers of tribunals to call annual general meeting, section 97. If any default is made in holding the annual general meeting of a company under section 96, હવે કંઈક ફોલ્ટ થયું કે તમારી જે એન્યુઅલ જનરલ મીટિંગ કન્ડક્ટ કરી છે
So the tribunals may, on the participant of any member of the company, call or direct the calling of annual general meeting of the company. The tribunal may issue necessary directions in this regard. તો એમાં જે ટ્રિબ્યુનલ છે એ તમને એની માટે થઈને તમને ડાયરેક્શન્સ આપશે. પ્રોવિઝન્સ ઓફ ધ એક્ટ ઓફ ધ articles do not bind the tribunals in this regard. એને જે પણ જે ટ્રિબ્યુનલ છે એમની પાસે પાવર્સ હોય છે કે તમને જે પણ નેસેસરી ડાયરેક્શન્સ આપે તો તમારે પ્રોવિઝન્સ ને મૂકીને જે ટ્રિબ્યુનલ્સ કે એ તમારે ડાયરેક્શન્સ ફોલો કરવાના રહેશે. Fifth one, punishment for default in complying with provisions. If any default is made in holding a meeting of the company in accordance with relevant sections or in complying with any directions of tribunals, the company and every officers of the company who is in default shall be punishable with fine. હવે જે મીટિંગ કન્ડક્ટ થઈ છે તો પ્રોવિઝન્સ ની આ લો પ્રમાણે તમારે કઈક ભૂલ થાય છે, બરાબર? તો જે ઓફિસર્સ છે કંપનીમાં તો એને ફાઇન ભરવામાં આવે છે પનિશમેન્ટના રૂપમાં. શું આવે છે? which may be extended to 1 lakh rupees in and in case of a continuing default with the further fine which may extend to 5,000 rupees for every day. તો તમારે 1 લાખ રૂપીસ એક સાથે ભરી દેવાનું રહેશે અને એ જે ફોલ્ટ કન્ટિન્યુ રહેશે, બરાબર? તો જે પણ મેમ્બર છે બધાને અલગ અલગ 5,000 રૂપીસ એવરી ડે પર ડે જ્યાં સુધી તમારું ફોલ્ટ કન્ટિન્યુ છે ત્યાં સુધી તમારે ભરવાના રહેશે ફાઇન તરીકે. 6.1 business to be transacted as AGM. તો આ બિઝનેસ શું છે? તો here term business means major activities to be discussed or major decisions to be taken in the meeting. જે પણ મેજર ડિસિઝન્સ છે, મેજર મીટિંગ્સ છે, એને કહેવાય છે બિઝનેસ. The business to be transacted at AGM may comprise of ordinary business and special business. તો એ બે પાર્ટમાં એને ડિવાઈડ કરવામાં આવ્યું છે. કયા કયા પાર્ટ છે બિઝનેસના? ઓર્ડિનરી બિઝનેસ છે અને સ્પેશિયલ બિઝનેસ છે. તો ઓર્ડિનરી બિઝનેસ, ધ ઓર્ડિનરી બિઝનેસ ઇઝ ઓફ રૂટીન નેચર. એ રૂટીન નેચરમાં તમે જે બિઝનેસ કરતા હોય, ઓર્ડિનરી વર્ડ થી તમને ખબર પડે છે કે આપણે જે રેગ્યુલર બિઝનેસ છે એને ઓર્ડિનરી બિઝનેસ કહેવાય છે. તો the ordinary business to be transacted at the AGM may include the following items. એની માટે થઈને AGM માટે થઈને કયા કયા આઇટમ્સ આવે છે એમાં? તો 3 પાર્ટ્સ છે એની અંદર, સોરી 4 પાર્ટ્સ છે. તો consideration of financial statements and the reports of the board of directors and auditors. તો એમાં જે ફાઇનાન્શિયલ તમારો સ્ટેટમેન્ટ્સ હોય છે એના રિપોર્ટ કોના થ્રુ? બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એન્ડ ઓડિટર્સના. Second, the declaration of dividend નું declaration form. Third, the appointment of directors in the place of those retiring. જે પણ રિટાયર થયા હોય ડાયરેક્ટર્સ એની જગ્યા તમારે બીજા ડાયરેક્ટર્સને એપોઇન્ટ કરવાનું. પછી the appointments of and the fixing of the remuneration of the auditor. જે પણ તમે ઓડિટર્સ એપોઇન્ટ કરતા હોય પછી એનું સેલરી તમારે ફિક્સ કરવાની. આ બધું શેમાં આવી ગયું? તમારે ઓર્ડિનરી બિઝનેસમાં. હવે સેકન્ડ પાર્ટ શું છે તમારું? સ્પેશિયલ બિઝનેસ. તો any business other than mentioned in the ordinary business schedule to be transacted at the meeting are deemed to be special business. જે તમારો ઓર્ડિનરી બિઝનેસમાં નથી એ બધું તમારે શેમાં આવી જશે? સ્પેશિયલ બિઝનેસીસના કેસીસમાં ગણાય છે, એમાં ઈ આવી જાય છે ઓટોમેટિકલી, બરાબર? તો આ પ્રોવિઝન્સ રિલેવન્ટ ટુ એજીએમ એન્યુઅલ જનરલ મીટિંગના આ ટોટલ 6 પ્રોવિઝન્સ છે. હવે
Extraordinary General Meeting means EGM, Section 100. So Regulation 42 of Table A given in Schedule 1 defined EGM and હવે એમને કેવી રીતે EGM ને define કર્યું છે? All general meeting other than annual general meeting shall be called extraordinary general meeting. જે એન્યુઅલ જનરલ મીટિંગ છે એને મૂકીને બીજી જે પણ મીટિંગ્સ થાય છે એને કહેવાય છે એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ. મોર ક્લિયરલી, all meetings other than statutory and annual general meeting are called extraordinary general meeting. હવે આપણે મોર ક્લિયરલી જોઈએ તો જે સ્ટેચ્યુટરી અને એન્યુઅલ જનરલ મીટિંગ છે એમને મૂકીને જે પણ મીટિંગ્સ હોય એને એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ કહેવાય છે. EGMs are convened by the company at any time. જે એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ છે એને કંપની ગમે ત્યારે એને કન્ડક્ટ કરી શકે છે. તો હવે સેકન્ડ ટોપિક શું છે એમાં? પ્રોવિઝન્સ રિલિવન્ટ ટુ EGM. EGM માટે કયા કયા પ્રોવિઝન્સ રિલિવન્ટ છે? તો ધ કંપની લો Section 100 to 98 provides for calling an extraordinary general meeting. An AGM may be called by the board of directors in its own accord. Extraordinary general meeting કોણ બોલાવી શકે છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બોલાવી શકે છે એમના એકોર્ડિંગ. બાય ધ ડાયરેક્ટર્સ ઓન રિક્વિઝિટ, જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે યા શેર હોલ્ડર્સ છે એ બોલાવી શકે છે બાય ધ રિક્વિઝિટ્સ, યા મેમ્બર્સ ધેમસેલ્સ એના જે મેમ્બર્સ હોય પોતે બોલાવી શકે છે બાય ધ ટ્રિબ્યુનલ્સ, જે ટ્રિબ્યુનલ છે એ બોલાવી શકે છે. તો એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ આ 4 મેમ્બર્સ બોલાવી શકે છે. અને એમાં એના જે પ્રોવિઝન છે એમાં લખેલા છે સેક્શન 198 માં લખેલું છે. તો ધ પ્રોવિઝન્સ આર ડિસ્કસ્ડ એઝ અંડર. હવે એના જે મીટિંગ બોલાવાના જે એક્સ્ટર્નલ જનરલ મીટિંગ છે તો એના કયા કયા પ્રોવિઝન્સ છે એ હવે આપણે જોઈ લઈએ. ટોટલ 7 પ્રોવિઝન્સ છે. તો સૌથી પહેલો છે મીટિંગ કોલ્ડ બાય ડાયરેક્ટર્સ. So the board may, whether it deems fit, call an extraordinary general meeting of the company. એ કંપનીમાં જનરલ મીટિંગ બોલાવી શકે છે. The meeting is called by giving 21 days clear notice. તમે જે એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ બોલાવો છો તમારે 21 ડેઝનું ક્લિયર નોટિસ સૌથી પહેલા દેવાનું રહેશે. અને એ તમારે કયા પ્રોવિઝન્સમાં લખેલું છે? સેક્શન 100 ના પાર્ટ 1 માં લખેલું છે. બરાબર. સેકન્ડ વન, meetings by director on requisitions. The board of directors must convene an EGM upon request or requisition of the members. જે મેમ્બર્સ છે બરાબર, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ મસ્ટ કન્વેન્સ છે, બીજા મેમ્બર છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ને મૂકીને એના રિક્વેસ્ટ ઉપર જે મીટિંગ થાય છે, મીટિંગ બાય ડાયરેક્ટર્સ ઓન રિક્વેસ્ટ, જે ડાયરેક્ટર્સ મીટિંગ કરે છે જે પણ બીજા મેમ્બર છે એની રિક્વેસ્ટ ઉપરથી એને કહેવાય મીટિંગ્સ બાય ડાયરેક્ટર્સ ઓન રિક્વેસ્ટ. અને એ તમારે શેમાં લખેલું છે? સેક્શન 100 ના 2 પાર્ટમાં. થર્ડ વન, requirements of requisitions. So the request made under subsection 2 shall send out the matters of the consideration of which the meeting is to be called. It means the requisition must state the object of meeting. The requisition must be signed by the requisitionist and sent to the registered office of the company. એનું મીનિંગ છે રિક્વાયરમેન્ટ્સ ઓફ રિક્વિઝિશન્સ યા રિક્વેસ્ટ. તમારે જે રજિસ્ટર્ડ ઓફિસ છે કંપનીનો એમાં પહેલા એક રિક્વેસ્ટ મોકલવાની રહેશે અને જે પણ તમારું મેટર છે એ મેટર એમાં લખવાનું રહેશે. તેની માટે તમારે મીટિંગ કરવાની છે. ફોર્થ વન, મીટિંગ બાય રિક્વેસ્ટ themselves. The board must fix the date of calling meeting within 21 days from the date of receipt of the valid requisition. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે
એમને એ જે નોટિસ આપે છે એ તમારે 21 ડેઝનું એમને ટાઈમ ક્લિયર નોટિસ આપે છે. એ વેલિડ હોય છે, રિસિપ્ટના લખેલું હોય છે. If the board fail to fix a date of meeting within the aforesaid period, એમને જે પણ મીટિંગ ટાઈમ આપ્યું છે, તમને જે ડેટ આપી છે એ ડેટ ઉપર એ મીટિંગ ન કરી શકે, તો the meeting may be called and held by the requisitions person who demand for resume themselves within a period of 3 months from the date of deposit of requisitions. તમે એ ટાઈમે મીટિંગ ન કરી શકો તો તમારે 3 મંથની અંદર તમારે એ મીટિંગ કમ્પ્લીટ કરવાની રહેશે. એન્યુઅલ જનરલ EGM એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ, અને એ તમારે લખેલું છે સેક્શન 100 ના 4 પાર્ટમાં. ફિફ્થ વન, મેનર્સ ઓફ મીટિંગ ફોર રિક્વિઝિશન્સ. તો a meeting under subsection 4 by the requisitionist shall be called and held in the same manner in which meeting is called and held by the board. અને એ તમારે લખેલું છે સેક્શન 100 ના 5 માં. જે પણ તમારે મીટિંગ છે, બરાબર, જે સબસેક્શન 4 છે, મીટિંગ બાય રિક્વિઝિશન્સ ધેમસેલ્ફ ઉપર 4 પોઈન્ટમાં લખેલું છે, તો એ તે તમારે આમાં ફોલો થશે. 6.1 expenses to be reimbursed. So any reasonable expenses incurred by the requisitions in the calling a meeting under subsection 4 shall be reimbursed to the requisitions by the company, and the sum so paid shall be deducted from any fees or other remuneration under section 197 payable to such of the directors who were in default is calling meeting. તો એનું મીનિંગ થાય છે કે જે પણ એક્સપેન્સ હોય, તમે મીટિંગ કન્ડક્ટ ન કરી શકા, તો જે પણ એક્સપેન્સ હોય છે, જે પણ માણસ મેમ્બર્સ બધા આવે છે, તો તમારે એનું રિફંડ કરવું પડે છે. અને એ તમારે શેમાં લખેલું છે? સેક્શન 100 સબસેક્શન 6. 7 number points, meeting by the tribunals. If for any reason it is impractical to call a meeting of company other than an annual general meeting, the tribunal may direct the company to call and hold meeting. હવે એકે મીટિંગ તમારે કન્ડક્ટ ન કરી શકો, ઇમ્પ્રેક્ટિકલ છે, બરાબર, તો જે ટ્રિબ્યુનલ્સ છે એ ડાયરેક્ટલી કંપનીમાં બોલાવી શકે છે બધા માણસોને અને મીટિંગ કન્ડક્ટ કરી શકે છે. અને એ તમારે શેમાં લખેલું છે? પ્રોવિઝનના સેક્શન 98 માં લખેલું છે. તો આ ટોટલ તમારે 7 પ્રોવિઝન્સ છે. એ શેના માટેના પ્રોવિઝન્સ છે? તમારે EGM એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ માટેના પ્રોવિઝન્સ બધા લખેલા છે. એ બધા તમે જ્યારે મીટિંગ કરતા હોય તો બધું ફોલો કરવાનું આવે છે. જ્યાં જે પ્રોવિઝન એપ્લાય થાય એવું જરૂરી નથી કે બધા મીટિંગમાં તમારે સાથે પ્રોવિઝન્સ એપ્લાય થતા હોય. બોર્ડ મીટિંગ. So a company is an artificial person and thus it cannot act itself. જે કંપની છે એક આર્ટિફિશિયલ પર્સન છે અને એ પોતે વર્ક ન કરી શકે, બરાબર. ઇટ હેઝ ટુ વર્ક થ્રુ સમ હ્યુમન ઇન્ટરમીડિયરીઝ. તો એને કોના થ્રુ વર્ક કરવાનું હોય છે? અમુક માણસો થ્રુ વર્ક કરવાનું હોય છે. એ કંપની હેઝ ટુ એક્ટ થ્રુ ઇટ્સ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. જે કંપની છે એ કોના થ્રુ વર્ક કરે છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર થ્રુ વર્ક કરે છે. The board can only act by taking decision collectively through passing resolution. જે પણ ડિસિઝન આવે છે બધા ભેગા થઈને જે ડિસિઝન લે છે, બોર્ડ એના ઉપર વર્ક કરે છે. The decision of the board cannot be said valid. જે બોર્ડનો ડિસિઝન છે એ વેલિડ ન ગણાય ક્યાં સુધી? Unless the meeting is properly convened and duly constituted. જ્યાં સુધી જે મીટિંગ છે એ પ્રોપરલી કન્ડક્ટ ન થયું અને કમ્પ્લીટ ન થાય. The board meeting must be conveyed by proper authority through a proper notice. The proper person must be in chair and requisite quorum must be present.
તો હવે આ મીટિંગ તમારી વેલિડ ક્યારે ગણાય? જ્યારે તમે પ્રોપર એમાં ઓથોરિટી બધા આવ્યા હોય, પ્રોપર તમે નોટિસ મોકલું હોય, પ્રોપર પર્સન્સ આવ્યા હોય અને ક્વેરમ પ્રમાણે કે 1/3 પર્સન આમાં પ્રેઝન્ટ હોવા જોઈએ, તો એટલા મેમ્બર એમાં પ્રેઝન્ટ હોય ત્યારે તમારી મીટિંગમાં જે ડિસિઝન આવે એ વેલિડ ગણાય છે. The company law provisions for board meeting section 173 to 176. તો બોર્ડ મીટિંગ માટેના જે પણ પ્રોવિઝન્સ છે તમારે શેમાં આપેલા છે? સેક્શન 173 થી 176 સુધી. The important provisions of the Companies Act 2013 in respect to the board meeting have been discussed as under. તો ટોટલ તમારે કેટલા પ્રોવિઝન્સ છે? એમાં 8 પ્રોવિઝન્સ છે. તો સૌથી પહેલો શું છે? ફર્સ્ટ મીટિંગ એન્ડ સબસિક્વન્ટ મીટિંગ. તો સૌથી પહેલી મીટિંગ, every company shall hold the first meeting of the board of directors within 30 days from the date of its incorporation. જે સૌથી પહેલી મીટિંગ હોય બોર્ડ મીટિંગ એ ક્યારે બને? જ્યારે તમારી કંપનીનો ઇન્કોર્પોરેશન થઈ ગયું હોય, બરાબર? તો એના 30 ડેઝ 30 દિવસની અંદર તમારે એ મીટિંગ ફર્સ્ટ મીટિંગ કમ્પ્લીટ કરી લેવાની હોય છે. Thereafter, it has to hold a minimum number of 4 meetings of its board of directors every year. પછી પર યર તમારી ફર્સ્ટ મીટિંગ કમ્પ્લીટ થઈ જાય એના પછી પર યર મિનિમમ તમારે 4 મીટિંગ્સ કમ્પલસરી કરવાની રહેશે. તમે 5 મીટિંગ કરી શકો પણ મિનિમમ 4 તો તમારે પર યર કરવાની જ. એ તમારે શેમાં લખેલું છે? સેક્શન 173 ના પાર્ટ 1 માં. Second one, manners of holding meeting. So the participants of director in a meeting of the board may be either in person or through video conferencing or other audio visual means as may be prescribed. તો જે પણ તમે મીટિંગ કન્ડક્ટ કરો છો તો એમાં જે મેમ્બર્સ છે તો એ વિડીયો કોન્ફરન્સ થ્રુ યા ઓડિયો વિઝ્યુઅલ થ્રુ એ મેમ્બર મીટિંગમાં પ્રેઝન્ટ થઈ શકે છે. એનું આમાં જે પણ તમારે એજન્ડા છે એમાં ડિસ્કશન કરી શકે છે. The video conferencing or other audio visual means must be capable of recording and recognize the participant of the directors and of recording and storing the proceeding of the such meeting along with the date and time. જ્યારે તમે જે ટાઈમ આપ્યો હોય, જે ડેટ આપી હોય, એ ટાઈમે એ જ ડેટે બધા મેમ્બર્સ ભેગા થાય અને જે મેમ્બર પ્રેઝન્ટ ન થઈ શકતા હોય તો વિડીયો કોન્ફરન્સના થ્રુ મીટિંગ અટેન્ડ કરે. તો એ તમારે શેમાં લખેલું છે? સેક્શન 173 ના પાર્ટ 2 માં લખેલું છે. વેલિડ નોટિસ ફોર ધ મીટિંગ. મીટિંગ માટે તમારે જે નોટિસ મોકલવાની હોય વેલિડ ક્યારે ગણાય? તો a meeting of the board shall be called by giving not less than 7 days notice in writing to every director at his address registered with the company. Such notice shall be sent by hand delivery or by post or an electronic means. તમે જે મીટિંગ કન્ડક્ટ કરવાના હોય તો બધાને તમારે જે ડાયરેક્ટર્સ છે એનું જે રજિસ્ટર્ડ એડ્રેસ છે કંપનીમાં એમાં તમારે એ નોટિસ મોકલવાનું હોય છે 7 ડેઝનું. 7 ડેઝથી મિનિમમ 7 ડેઝનું, એનાથી વધારે તમે ડેઝ કરી શકો છો. અને તમારે કે એ નોટિસ કઈ રીતે મોકલવાની હોય છે? હેન્ડ ડિલિવરી, યા તમે હેન્ડ ટુ હેન્ડ આપી આવો, યા તમારે પોસ્ટથી મોકલવાની, યા ઇલેક્ટ્રોનિક તમે ઈમેલ કરી શકો છો. ગમે તે રીતે તમે એને નોટિસ મોકલી શકો છો. However, a meeting of the board may be called at short notice to transact an urgent business subject to the condition that at least one independent director, if any, shall be present at the meeting. હવે કંઈક અર્જન્ટ તમારે એજન્ડા આવ્યું, બિઝનેસથી સબ્જેક્ટ આવ્યું, અર્જન્ટલી તમારે મીટિંગ ગોઠવી પડે તો મિનિમમ એક ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તમારે
મીટિંગમાં પ્રેઝન્ટ હોવું જોઈએ તો તે તમારે આ મીટિંગ અને ડિસિઝન વેલિડ ગણાશે. એ તમારે શેમાં લખેલું છે? સેક્શન 173 ના પાર્ટ 3 માં. Fourth one, penalty of default in conveying notice. So every officer of the company whose duty is to give notice under this section and who fails to do so shall be liable to a penalty of the 25,000 rupees. હવે જે મેમ્બર્સને નોટિસ મોકલવાની હોય અને એ ટાઈમમાં નોટિસ ન મોકલી શકે તો એની માટેની જે પેનલ્ટી છે એ કેટલી છે? 25,000 રૂપીસ પેનલ્ટી છે. અને એ તમારે કયા પ્રોવિઝન્સમાં લખેલું છે? સેક્શન 173 ના સબસેક્શન 4 માં. One person, small company and dormant company. The one person company, small company and dormant company shall be deemed to have complied with the provisions of this section if at least one meeting of the board of directors has been conducted in each half a calendar year and the gap between two meetings is not less than 90 days. જે સ્મોલ કંપની છે અને ડોરમેન્ટ કંપની છે એ શું કીધું છે એમાં કે હાફ ઓફ એ કેલેન્ડર યર, જે 1 યરમાં તમે 2 મીટિંગ તમારે મિનિમમ કરવાની રહેશે. બરાબર. અને 1% જે કંપની છે, 1% company in which there is only one director on its board of directors, એમાં એક જ ડાયરેક્ટર્સ હોય છે તો એ મીટિંગ કન્ડક્ટ કરે ન કરે એમાં કઈ પ્રોબ્લેમ નથી. Quorum for meeting of board. The quorum of meeting of board of directors of a company shall be 1/3 of its total strength or 2 directors which is higher. या तो 2 ડાયરેક્ટર્સ હોવા જોઈએ પ્રેઝન્ટ અને બીજા બધા મેમ્બર્સ પ્રેઝન્ટ હોય, या 1/3 મેમ્બર્સ પ્રેઝન્ટ હોવા જોઈએ ડાયરેક્ટર્સ ને મૂકીને. The participant of the directors by video conferencing or by other audio visual means shall also be counted for the purpose of quorum under this subsection. હવે કોઈ પર્સન છે જે મીટિંગમાં ફિઝિકલી પ્રેઝન્ટ ન થઈ શકે, વિડીયો કોન્ફરન્સ થ્રુ પ્રેઝન્ટ છે તો એ અટેન્ડન્સમાં ગણાશે, કાઉન્ટ કરવામાં આવશે. Total strength shall not include directors whose place are vacant. જે ટોટલ મેમ્બર છે એનું 1/3 હોવું જોઈએ તો એમાં ડાયરેક્ટર્સ ને આપણે કાઉન્ટ નથી કરતા, બીજા જેટલા મેમ્બર્સ હોય એને આપણે કાઉન્ટ કરીએ છીએ. 7 number, passing of resolution by circulation. So no resolution shall be deemed to have been duly passed by the board or by committee thereof by circulation unless the resolution has been circulated in draft together with the necessary paper. જે પણ સર્ક્યુલેશન હોય તમારે એ ડ્રાફ્ટ કરીને એક પેપરમાં કમ્પ્લીટલી લખીને સર્ક્યુલેટ કરવાનું હોય છે. If any, to all the directors or members of the committee as the case may be at their address registered with the company in India by hand delivery or by post, by courier. તો જે પણ તમારે રિસોલ્યુશન છે તમારે મોકલવાનું હોય છે બધાને, કમિટી મેમ્બર્સને, તો તમે ગમે રીતે કુરિયર કરી શકો છો, એને પોસ્ટ કરી શકો, ડિલિવરી કરી શકો, બધું કરી શકો છો. No resolution shall be deemed to have been passed unless it has been approved by majority of the directors or members who are entitled to vote on the resolution. હવે જે પણ રિસોલ્યુશન છે, બરાબર, જે પણ તમારું ડિસિઝન આવ્યું છે તમે એને ત્યાં સુધી વેલિડ ન કહી શકો જ્યાં સુધી બધા મેમ્બર મેજોરિટી એને એપ્રુવલ ન આપ્યું હોય. If not less than 1/3 of total directors of the company require that any resolution under circulation must be decided at meeting, the chairperson shall put the resolution to be decided at the meeting of the board. જ્યાં સુધી મેજોરિટી એ ડિસિઝન ઉપર ન આવી હોય ત્યાં સુધી જે ચેરમેન છે એને
એ ફાઇનલ ડિસિઝન ન કહી શકે અને નેક્સ્ટ મીટિંગ માટે બધાને બોલાવે છે. તો એ શેમાં આવે છે? સેક્શન 175 માં આવે છે. 8 point defects in appointments of director and validity of actions. So defects in appointment of director do not invalidate actions taken by the board. No act done by a person as a director shall be deemed to be invalid. તમારે હવે એપોઇન્ટમેન્ટ તમે જે ડિરેક્ટર્સ ની કરી છે એમાં ડિફેક્ટ થઈ ગયું છે, તો એમાં જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એની માટે થઈને કઈ એક્શન્સ નો લઈ શકે. બરાબર. No act done by a person as a director shall be deemed to be invalid. તમે એકે એક્શન્સ એની માટે થઈને તમે એપોઇન્ટ કરી દીધું છે ડિરેક્ટર્સને, તો તમે એના સામે કઈ એક્શન નો લઈ શકો, આ ઇનવેલિડ ગણાય છે. Any act shall not be valid if the act is done by the director after his appointment has been noticed by the company to be invalid or to be terminated. હવે જે પણ તમે any act shall not be valid, જે પણ એક્ટ છે એ વેલિડ ક્યાં સુધી નહીં ગણાય? if the act is done by the directors after his appointment, એને એપોઇન્ટ થઈ ગયું છે, બરાબર, અને એને ડાયરેક્ટર તરીકે એપોઇન્ટ કરવામાં આવ્યું છે, has noticed, એને નોટિસ આપી દીધું છે, by the company, કંપની એને આપી દીધું છે નોટિસ, to be invalid or to be terminated, તો એ ઇનવેલિડ ગણાશે યા ટર્મિનેટેડ ગણાશે. તો આ વિડિયો લેક્ચર જો અહીંયા કંપની લાના જે પ્રોવિઝન્સ છે બોર્ડ ઓફ મીટિંગ માટે થઈને સેક્શન 173 ના કેટલા પાર્ટ્સ હતા તમારે? એના સબસેક્શન 1, 2, 3 એન્ડ 4 સબસેક્શન્સ હતા. પછી 174, 175 એન્ડ લાસ્ટ 176. તો ટોટલ આ તમારે 8 પ્રોવિઝન્સ છે. શેની માટેના? કંપની લો પ્રોવિઝન્સ ફોર બોર્ડ મીટિંગ. આ વિડિયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ક્વેરમ એન્ડ નેક્સ્ટ ટોપિક ઇઝ માઇનર્સ બુક. આ બે ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.